ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા અને આદિવાસી સમાજનો ટાઈગર કહેવાતા ચેતર વસાવા હાલ હવે જેલની બહાર આવ્યા છે અને તે સૌપ્રથમ તેમના કુળદેવી હરિસિદ્ધિ માતાના દર્શન કરવા ગયા છે। શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું જ્યોતિકા પંડ્યા, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ। ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા છેલ્લા ઘણા સમયથી જેલમાં હતા અને તેમનો જેલવાસ લંબાયો ખૂબ છે, પણ હવે તેમને 2 દિવસ પહેલા શરતી જામીન આપવામાં આવ્યા હતા અને આજે હવે તે જેલની બહાર આવ્યા છે। લોકો તેના સ્વાગતમાં ઉમટી પડ્યા છે અને નારા લગાવી રહ્યા છે, એક જ ચાલે ચેતર ચાલે, જુઓ જુઓ કોણ આવ્યો, આદિવાસી શેર આવ્યો, આવા નારા લગાડી રહ્યા છે। ત્યારે સૌપ્રથમ ચેતર વસાવા બહારે આવી અને તેમના જે કુળદેવી છે હરિસિદ્ધિ માતા, તેમના મંદિરે વડોદરા ચાંદોદ દર્શન કરવા ગયા છે। સૌપ્રથમ નજર કરીએ તેના દ્રશ્યો ઉપર। ચાલુ કરી દેવું છે આ બધો માહોલ, તો એને કે લાઈવ ચાલુ કરી દે। તિલકવાળા પહોંચ્યા આ હતા ચેતર વસાવાના કુળદેવી માતાનું મંદિરના દ્રશ્યો, જ્યાં તે પોતે જેલની બહાર આવતા હરિસિદ્ધિ માતાના દર્શન કરવા ગયા છે। તેમના પરિવાર સાથે, તેમના ચાહકો સાથે તે ત્યાં પહોંચ્યા છે અને તેમને તેમના કુળદેવી માતાના આશીર્વાદ લીધા છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે હવે તે જેલની બહાર આવ્યા છે, તેમને દર્શન પણ કરી લીધા છે, તેમને આવા મોટા ખુલાસા પણ કર્યા છે। ત્યારે જોવાનું એ છે કે આવનારા સમયમાં ચેતર વસાવાના કેસમાં શું નવો મોડ આવી શકે છે અને નહીં તો ચેતર વસાવા આ પગલે શું કરે છે। આવા જ નવા વિડીયો છે તમને માહિતગાર કરતા રહેશું। ત્યાં સુધી જોતા રહો નવજીવન ન્યૂઝ। અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર